ભારતના રાજકારણમાં હાલ બે નામ એવા છે જે સ્વયં એક આખી પાર્ટી બની ગયા હોય એવું લાગી રહ્યું છે. એક નામ એટલે નરેન્દ્ર મોદી અને બીજું નામ એટલે રાહુલ ગાંધી. હાલ પરિસ્થિતિ એવી છે કે ભાજપ એટલે નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ એટલે રાહુલ ગાંધી. કોઈ કંઈ પણ કહે પણ દરેકને ખબર છે કે મોદીજીના ચહેરાનો કેટલો પ્રભાવ છે. એવા એક બે નહીં ઢગલા બંધ નેતા હાલ જે સત્તામાં સીટો રોકીને બેઠા છે એમને ખાલી ને ખાલી મોદીજીના ચહેરાને જોઈને લોકોએ વોટ આપ્યા છે અને આ વાત સાબિત કરવાની કોઈ જરૂર નથી. અને એવું જ કંઈક હાલ કોંગ્રેસમાં પણ છે. કોંગ્રેસ ભવિષ્યમાં બેઠી થશે એવી આશા સાથે કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની આશાનું એકમાત્ર કેન્દ્ર સ્થાન જો કોઈ હોય તો એ નામ એટલે રાહુલ ગાંધી. આ બંને નેતા અવારનવાર એકબીજા સાથે વાક યુદ્ધમાં ઉતરીને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા દેખાતા હોય છે. ત્યારે આ બંને દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં એક ચોક્કસ તારીખે સામસામે આવી જાય એવો ઘાટ ઘડાયો છે. શું છે આખી બાબત વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. વાત કંઈક એવી છે કે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 7 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હાલ પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તડામાર તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાત આવવાના છે. આમ બંને દિગ્ગજો એક જ દિવસે ગુજરાતમાં હશે. પીએમ મોદી માર્ચ મહિનામાં બીજા પ્રવાસમાં સુરતની મુલાકાત લેવાના છે, જ્યાં પીએમ નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતમાં આવશે. 7 માર્ચના રોજ સુરતના લિંબાયત વિસ્તારના નીલગિરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી બીજે દિવસે સવારે નવસારીમાં 8 માર્ચે વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના પ્રવાસને લઈને ભાજપના કાર્યકરો પણ કામે લાગી ગયા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે. આ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આ અધિવેશન પહેલા રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાતના 2 દિવસ પ્રવાસે આવવાના છે. આ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર બેઠક મળશે. આ બેઠકમાં તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખ, પૂર્વ પ્રમુખ હાજર રહેશે. રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને 2017ની ચૂંટણીને લઈને બેઠકમાં મંથન કરશે અને બેઠક પછી રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. આમ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં રાહુલ ગાંધીને કેટલી સફળતા મળે છે તે તો સમય જ બતાવશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.